તો મિત્રો જય શ્રી રામ, જય માતાજી. મિત્રો આજે રવિવાર છે ને, દર રવિવારે સતીમાને હાર ચડાવું છું. તો આ રવિવારે પણ મેં સતીમાને હાર ચડાવી દીધો છે. અને બીજી વસ્તુ એ કે આજે હું જઉં છું મોરિયા, જે પાલનપુર સાઈડ એક નાનું ગામડું છે. ત્યાં સતીમાનું મંદિર છે, હાઈકોર્ટ ઓફ શ્રી સતી જેતભાઈ ધામ. ત્યાં હું જઉં છું. અને કહેવાય ને કે કળિયુગમાં પણ સતયુગવાળા પરચા આપેલા છે સતી જેતભાઈએ. તો ત્યાં હું દર્શન કરવા જઉં છું. તો ચલો જઈએ. તો મિત્રો ગાડી અમારી હાઈવે ઉપર ચડી ગઈ છે અને અમે જઈએ રહ્યા દર્શન કરવા માતાજીના. મિત્રો આ માત્ર દિવાલ ઉપર કરેલી પ્રિન્ટિંગ છે મોરની, પણ હું બોલીશ મોરને. તમારે અવાજ સાંભળવો હોય તો મોરનો. મોર બેટા, તમારો અવાજ સંભળાવો આપણી ઓડિયન્સને. જોઈને મિત્રો, મેં મોરને કીધું કે તમારો અવાજ સંભળાવો તો તમને સંભળાયો ને. મોર પાડેલો છો મારો એટલે. તો મિત્રો અમે અત્યારે રોકાણા છીએ ડીસા, કારણ કે ડીસામાં જમવાનું રાખ્યું હતું અમે સંબંધીના ઘરે. અને હવે કલાક આરામ કરીને જાશું મોરિયા, સતી જેતભાઈ માતાના દર્શન કરવા. તો મળીએ મોરિયા, ચલો. તો મિત્રો અમે મોરિયા પહોંચી ગયા છીએ. મિત્રો આ છે શ્રી હાઈકોર્ટ ઓફ સતી જેતભાઈ માનું મંદિર. મિત્રો આ પણ જે પણ ભાવિ ભક્તો પોતાનું દુઃખ લઈને આવે છે, માતાજી તેનું દુઃખ મટાડી પણ દે છે. અને જે પણ ભાવિ ભક્તો પોતાની માનતા લઈને આવે છે, માતાજી તેની માનતા પણ પૂર્ણ કરી દે છે. તો મિત્રો આ છે નરેશ ભુવાજી. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો રસ્તામાં આવ્યું રામદેવપીરનું મંદિર. તો અમને એવું થયું કે લાવો રામદેવપીરના દર્શન કરતા જઈએ. તો તમે પણ મિત્રો દર્શન કરી લો. તો મિત્રો આ છે પાલનપુરનો બ્રિજ. આ બ્રિજ પરથી આખું પાલનપુર દેખાય છે. તો જય શ્રી રામ, જય માતાજી. મિત્રો હું આવી ગયો છું મારા ઘરે. હવે મળીએ આપણે સીધા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.